આપણે જગ્યા પર પહોંચી ગયા. લાઈટ કોઈ મારશે. જય મકાડી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તળવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. અત્યારે પાવીજેતપુરથી વાઘવાની અંદર આપણે પહોંચી ગયા છે. કયું ખરું? ડુંગરી ફળિયા. હા, રમણભાઈ ખમણભાઈ જેવાનું આ ઘર છે. આ ઘરની આજે અઢારી કહેવાય, એટલે કે ઉઠવા બેવાનું જે રૂમ હોય એ છે. અને અહીંયા આગળ એક સાપ આવી ગયો છે. મને ટેલિફોનિક જાણ થઈ એટલે હું પહોંચી ગયો અહીંયા ગાડી. તો એ જે સાપ છે આ પતરાની નજીક અહીંયા ગાડી બેહેલો છે, આપ જોઈ શકો છો. તો આપણે ટેલિફોનિક જાણ થઈ એટલે અત્યારે હું અહીંયા પહોંચી ગયો છું. હવે સાપને આપણે નીચે ઉતારીએ, ત્યારબાદ રેસ્ક્યુ કરીએ, પછી એને સેફલી એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરશું. પણ અત્યારે આપણે એને અહીંયાથી ઉતારી લઈએ. આપ જોઈ શકો છો ફૂફાળા મારી રહ્યો છે. અંદર ગુસ્સામાં હોય એવું લાગે છે કે કદાચ એ લોકોએ પણ એને અહીંથી કાઢવાની ને નીચે ઉતારવાની કોશિશ કરી હશે. એટલે ગુસ્સામાં તો હોય જ કોઈ પણ સાપ. આપણે જગ્યા પર પહોંચી ગયા છે અને હવે એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કોશિશ કરીશું. એને નુકસાન ના થાય, અને ગુસ્સામાં છે એટલે આપણને પણ નુકસાન ના થાય એ રીતે અને આપણે એ બાજુ જાય છે. આ બાજુ લાકડા પર સીધું વાલે. તો અત્યારે આપણે આ સાપને અહીંથી રેસ્ક્યુ કરવા માટે જહેમત લઈ રહ્યા છે. પણ કન્ડિશન એવી છે કે અંદર એવો દબાઈને બેઠો છે કે બહાર આવે એવી કોઈ કન્ડિશન દેખાતી નહીં. ઘરના પણ આપ જોઈ શકો છો, બધા અહીં ઊભા છે એને જોવા માટે. ક્યારનો અહીંયા ગાડી ફસાયેલો જ છે, બહાર નીકળતો નહીં. એ લોકોએ કાઢવાની કોશિશ કરી હશે, પણ હવે નીકળે એવી કોઈ કન્ડિશન એ લોકોથી ના લઈ. એટલે પછી મને ટેલિફોનિક જાણ થઈ એટલે હું પહોંચી ગયો હતો અહીંયા ગાડી. હવે રેસ્ક્યુ કરવાની કોશિશ કરીએ, પણ થોડો ગુસ્સામાં છે એટલે શાંત થાય અને એવી કન્ડિશન થાય કે એને બહાર કાઢી શકીએ પછી રેસ્ક્યુ કરીએ. પણ અત્યારે તો એવી કન્ડિશન છે કે આવું એવું લાગતું નથી. જોઈએ હવે શું થાય છે.
વાંધો નહીં નીકળશે. તો અત્યારે આપણે આ જે નાગ છે એને રેસ્ક્યુ કરી લીધો છે. આપ જોઈ શકો છો ખૂબ જ ગુસ્સામાં હતો પણ ફાઇનલી શાંત થઈ ગયો છે. ઘરોની અંદર આવે ચોમાસું છે એટલે આવી જતા હોય આપ જોઈ શકો છો. પણ આ રીતે સાવચેત રહેવું જોઈએ. જોઈ શકો છો આપ કેવો ગુસ્સામાં છે. ખેતરની અંદર ઘર છે, આજુબાજુ બધું ખેતરની અંદર ઘર છે એટલે આજુબાજુ બધું ખેતરની અંદર ઘર છે એટલે આ રીતે આવી જતા હોય આપ જોઈ શકો છો. આજુબાજુ બધી જગ્યા ખેતરની અંદર ઘર હોય અને આવું નૈસર્ગિક વાતાવરણ જેવું લાગતું હોય એટલે ઘરની અંદર આવી જ જતા હોય છે આપ જોઈ શકો છો. ઘરના પણ એને જોવા માટે ઊભા છે આપ જોઈ શકતા હશો કેવો ગુસ્સામાં છે. 2-5-10 મિનિટની જહેમત બાદ એને આપણે રેસ્ક્યુ કર્યો છે આપ જોઈ શકો છો વિડીયોમાં. તો આ સાપ ખૂબ ઝેરીલો હોય છે. આ બચકું ભરે તો સીધું દવાખાને જવું જોઈએ, બળવા ભુવાએ ના જવું જોઈએ. આ બચકું ભરે તો 35-40 મિનિટની અંદર માણસ મરી જતો હોય છે અને 2-5 લાખ રૂપિયા ખર્ચો પણ થતો હોય એટલે સીધું દવાખાને જવું જોઈએ, બળવા ભુવાએ ના જવું જોઈએ. આને અંગ્રેજીમાં કોબરા કહેવાય, ગુજરાતીમાં નાગ કહેવાય અને આપણી અહીંની દેશી ભાષા છે એની અંદર આને ફેણીઓ કહેતા હોય છે. તો આ ખૂબ ઝેરીલો સાપ હોય છે. આની જોડે અડપલા ના કરવા જોઈએ. ઉંદર છે, દેડકા છે અને આજુબાજુ જે વરસાદના લીધે લીલું થઈ જતું હોય, પલળી જતું હોય એટલે આ જનાવર આવી રીતે આવી જતા હોય છે ઘર નજીક. જોઈ શકો છો આપ. અને એકદમથી ના જાય દૂર. એને આ રીતે રેસ્ક્યુ કરાવો તો જ, બાકી તો એ ઘરથી એકદમ દૂર નથી જતા અને રહેવા લાયક, ખાવા લાયક એમને મળી જાય પછી તો બિલકુલ જ નથી જતા આપ જોઈ શકો છો. તો આવા રેસ્ક્યુના વિડીયો અને અવેરનેસવાળા જનજાગૃતિવાળા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે નસીબ તળવી 927, એને આપ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને પૂરેપૂરો જુઓ અને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો બધા મિત્રો સાથે કે જેથી આ વિડીયો પહોંચી શકે અવેરનેસવાળો, જનજાગૃતિવાળો અને 2 માણસને ખબર પડે કે આ સાપ ઝેરીલો હોય છે. આના જોડે અડપલા ના કરવા જોઈએ, દૂર રહેવું જોઈએ. અને આ બચકું ભરે તો શું ટ્રીટમેન્ટ લેવી જોઈએ, કઈ જવું જોઈએ. મેં કીધું એ પ્રમાણે મોટું દવાખાનું હોય, MD દવાખાનું, ત્યાં જ જવું જોઈએ. બાકી તો પછી અઘરું પડતું હોય છે. તો અત્યારે આ જે સાપ છે એને આપણે રેસ્ક્યુ કર્યો અને હવે એને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે આ ડબ્બાની અંદર મૂકી દઈએ. પછી એને નોન રેસિડેન્ટ એરિયા હોય જ્યાં કોઈ રહેણાંક વિસ્તાર ના હોય, માણસ વસવાટ ના હોય એવી જગ્યાએ મૂકી દઈશું. તો વિડીયોને પૂરેપૂરો જુઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબની નસીબ તળવી 927 અને આવા અવેરનેસ વિડીયો જોવા માટે આપ મારી ચેનલના બધા વિડીયોને પૂરેપૂરા જુઓ. વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને બીજા સુધી આ વિડીયોને મોકલો એવી આશા છે. એટલે આવી જનજાગૃતિ ફેલાય. તો હવે એને આપણે એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આ ડબ્બામાં મૂકી દઈએ. ત્યારબાદ એને મૂકી દઈશું એવી જગ્યાએ જાય એના દ્વારા કોઈને નુકસાન ના થાય. કેમ કે
આ ઝેરીલો હોય છે એટલે બચકું ભરે તો નુકસાન થાય, પણ દરેક જીવને જીવવાનો હક હોય છે, અધિકાર હોય છે, તો મારવું ના જોઈએ. અમારી જેવા રેસ્ક્યુઅર હોય, બચાવનારા હોય એને બોલાવીને આ રીતે રેસ્ક્યુ કરાવી લેવા જોઈએ એવી અમે વિનંતી કરતા હોઈએ છીએ, કરતા જ હોઈએ છીએ. તો આશા રાખું છું કે આપ મને સપોર્ટ કરશો, પૂરેપૂરો વિડીયો જોશો, વિડીયોને લાઈક કરશો, કમેન્ટ કરશો અને બને એટલો શેર કરજો એટલે દરેક માણસ સુધી પહોંચે આ વિડીયો. થેન્ક યુ.